તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જશે 7 અને અમે અત્યારે જઈએ છીએ રિસોર્ટમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જવાનું હતું જો 7 વાગે નીકળવાનું હતું. જો વાગ્યા કેટલા 7:03 થઈ ગઈ છે. હજી જયદીપ બ્રેટર નાખવા જશે ઓફિસે. હજી મારે કપડાં ચેન્જ કરવાના બાકી છે એટલે નીકળશું ત્યાં 7:30 જેવું થઈ જશે. ઓકે જી મમ્મી. તો જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. મયુર ગેમિંગ નો ફોન પણ આવી ગયો છે. અમે લોકો નીકળવી છીએ. તમે નીકળો, મેં આમ 5 મિનિટમાં નીકળવી. એવું ઓકે જી. હા ફોનમાં ખોટું જ બોલવાનું. ટાઈમ છે ને, ટાઈમ કોઈ ટાઈમ પૂછે ને એ ખોટા ટાઈમ દેવા માટે જ બન્યો છે એવું લાગે છે મને. હે હા, કોઈ એમ કે 5 મિનિટમાં આવું એટલે બધાની 5 મિનિટ ક્યારે થાય ને કઈ નક્કી ન હોય. કોઈની 10 મિનિટમાં થાય, કોઈની અડધી કલાકમાં થાય. પણ આમ રાહત કેટલી રહી એમ 2 મિનિટ 5 મિનિટ હા. એટલે સામે વાળાને ખ્યાલ આવી જાય ને 2 જ મિનિટમાં આવે. હકીકત 20 મિનિટ આવતો. 5 મિનિટ કરતા આપણે છે ને અડધી કલાક કાઢને પણ સામે વાળા રાહત કેટલી રહી. હા કઈ વાંધો ને ગાઈસ, ચાલો તો હવે જઈએ, નીકળીએ અને પછી તમને જોઈન્ટ થઈએ. ગાઈસ તો જે ગાડીનો વેઇટ કરતા હતા ને બીજી ગાડી પણ આવી ગઈ. જો અહીંયા મસ્ત મજાના બધા જો ફ્રેશ થઈને કમ્પ્લીટ આવી ગયા છે. ચાલો ત્યારે અમે આમાં તો બ્લોગર ભેગા થઈ ગયા છે. મયુર તમે બ્લોગ ચાલુ કર્યા? ચાલુ જ હોય. કેમ? ગુડ મોર્નિંગ. ચલીએ ફિર ચલો. તો ચાલો ગાઈસ નીકળી ગયા છે સફર માટે. જો આગળની ગાડી છે ને આ તો આ ટેક્સી છે. આ એની આગળની એક ગાડી છે અને એક આપણી આ ગાડી. બરાબર ગાઈસ અમે ફાઇનલી નીકળી ગયા છે. એના જો 7:39 થઈ છે અને જો વાતાવરણ છે ને આજે ધુમ્મસ વાળો છે અને છે ને અમે લોકો એટલા વાગે તો નીકળ્યા છીએ. હવે કેટલા વાગે પહોંચીએ, વચ્ચે કેટલા હોલ્ડ કરીએ એ ઉપર આધાર છે. હજી તમારે મોર્નિંગ નો નાસ્તો એક વખત તો જયદીપે હું ખાધું જયદીપ કળી ગાંઠિયા ચા. કેમ કે જયદીપ ને છે ને સવારમાં એમનેમ ઘરેથી નીકળે ને ઉમરું ઓળંગે ને તો છે ને માથું ચડે એટલે એને છે ને ચા પાણીનું તો પહેલા કરી દેવું પડે તો જ અમારી સફર બેસ્ટ રહી. નકર તો માથું ચડી જાય ને જયદીપ. ભૂખ્યા ખાવું તો પડે જ ને. મારા દીકરા એ છે ને આજ મોઢામાં પાણી ને મૂક્યું છે. તું ક્યારે ખાસ બટા? કોઈ દી નહીં. ઓહો હેતાંશ કોઈ દી નથી ખાવાનું. જોઈએ ખાઈ જો એક ગાડી આ છે આગળ. અને જો આગળ અમારી છે ને મયુર ગેમિંગ અને બીજા એક અમારા ફ્રેન્ડ છે એ 2 કપલ એમાં છે. અમે છે ને અમારું જ ફેમિલી છે. પહેલી વખત એવું થયું કે અમે ફરવા જઈએ છીએ અને અમારી ગાડી ખાલી છે એમ. શું કેવું છે દીપ? સાચું? ફૂલે ફૂલ 5 જણાની કેપેસિટીમાં 7 જણા પૈરા હોય, 6 જણા હોય. હા એવું જ હોય. પણ આજે અમને નવાઈ લાગે છે થોડીક કે આજે અમે એકલા જ છીએ એમ. તો સારું ચાલો હવે આગળના ડેસ્ટિનેશન પર તમને મળીએ. જયદીપ જે હામે જે હોટલ દેખાય છે ને ઉદય પેલેસ છે. હા એ ઉદય પેલેસ. એ ઉદય પેલેસમાં એકવાર તમારે મને લઈ જવાની છે. ઉદયપુર નો લઈ જાવ તો કાંઈ નહીં. ના પણ જો ઉદય પેલેસમાં મને લઈ જાય આપણે રેપ્લિકામાં શું કરવા જાવ? આપણે મેઇન બ્રાન્ચમાં સીધા જઈને ઉદયપુર ડાયરેક્ટ એવું કરવું છે. અહીંયા મેરેજ માટેનું છે સ્પેશિયલ. બહુ બધા મેરેજ કરે. આખું ડેસ્ટિનેશન. અને રાતનો નજારો તો છે ને બહુ જ ફાઇન હોય છે ત્યાં. અમે ઘણી વખત નીકળ્યા. આજે દિવસે મેં જોઈ, બાકી રાતે બહુ જ ફાઇન દેખાય. રિટર્નમાં જાવ ત્યારે દેખાશે. હા રિટર્નમાં અમે જાશું ને ત્યારે નજારો તમને હું બતાવીશ. હું સુઈ નહીં ગઈ હોય ને તો હે ને જીતી થાકી ગયા હોય તો હું ગઈ આવી ગઈ. હું બતાવી દે. હું તો જાગતો હોઈશ ને. હા ઉદય પેલેસ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે ને ગાઈસ કોમેન્ટ કરજો. કેમ કે આ મુંબઈ તરફ જે જતા હોય ને બધાને રસ્તામાં આવતું હોય છે. એટલે એક વખત કોમેન્ટ કરી દેજો કોઈ જોયેલું હોય, નજરમાં હોય તો ક્યાં સિટીની અંદર આવેલું છે, ક્યાં હાઈવેની ઉપર આવેલું છે. તો ચલો હમારી સફર મેં આપ जुड़े ही रहना. ગાઈસ તો અમારો ફર્સ્ટ વોલ્ટ આવી ગયો છે. JSK જય જલારામ ખમણ હાઉસ. જય જલારામ ખમણ હાઉસ. જો બધા અહીંયા વાતે ચડી ગયા છે. અય અંકિતા નાસ્તો કરો ને પેલા પછી વાતો કરો. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો બધો રેડી છે. ખમણી છે, પાટુડી, સમોસા, ખમણ, ફાફડા અને આ છે પેટીસ. ચાલો. હા હા અંકિતા તારી તે ઓલી હાડી પહેરી હતી ને એની કેટલી કોમેન્ટ આવી. અંકિતાની હાડી બહુ મસ્ત લાગે છે. એમ ને? હા વર્ક એને બીજે કરાવ્યું હતું. કઈ વાંધો નહીં. છોકરાઓ જો અહીં બેસી ગયા છે મસ્ત અને અમે બધા અહીં ગોઠવાઈ ગયા. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. ગાઈસ જો એટલી બધી પ્લેટ છે ને અંકિતા ખાઈ ગઈ. ઓ બાપ રે. અડધી પ્લેટ તો લઈ ગયા આમેથી ઉઠાડી. એ તો બધાને ખ્યાલ જ છે. કેમ? તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને ફરી દેજો હાઈવે પકડી લીધો છે. તો ચાલો તો જઈએ નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. શાયલી ગામ આવી ગયું છે. ગ્રામ પંચાયત. શાયલી ને આપણે આ રીત બતાવી દો. આ વેલકમ ટુ ટ્રીટ રિસોર્ટ. સાઈડમાં બોર્ડ રહી ગયું. આ ગેટ હામાં જેમ ભારત પાકિસ્તાનની બોર્ડર હોય એમ રાખ્યા છે. જીદી
આ બાજુ આવો તો ઓલા બેન જાય, ઓલી બાજુ ઓલા. હા તો જો ફાઇનલી આપણે છે ને એન્ટ્રી લઈ લીધી છે રિસોર્ટમાં. અહીંથી ડેટથી એન્ટ્રી છે ને. તો એનો એટલો પર્સનલ રસ્તો બનાવેલો છે, જોયો તમે? પછી ભવિષ્યમાં છે ને આજુબાજુની જો આ જગ્યા છે ને પાર્કિંગ થાય. ઇન આઉટ. હા આઉટ ખુલ્લું છે, ઇન બંધ છે. જવા માટે જવા માટે એ ગાડી ઓલું પડે છો, ગાડીમાં તીખારા જીધી પેના ઓલા કાળા કાળા થઈ જાય ને કેજો ઘડીક નો કરે. 2 મિનિટ બે ગાડી છે ને કઈ બહાર સીધી આપણે અહીં તો ફોટા પાડી પાડીને થાકી જાવ. લોકેશન જ એટલા છે પણ બધા લોકેશન નથી આવે. એ તો આમ જો હાથી દડે રમે. હા લે જો દડો છે જો કેવો બોલ ઊંચો કર્યો આમ જો હાથી થઈને સૂંઢથી ઉપડે. હે ટેટી સાચી વાત છે. ઓલો જામ આવે ને આને જેવું જ આવે છે. આ લોકો જો જાય છે મજા લે. હા જો હોર્સ શેતાન હોર્સ. તો ઓલા પાન કેતી હતી જો ઓલા શ્રીફળ માં હા ના શ્રીફળ ના પાન છે. લ્યો આવી ખબર નહોતી ન કરતા અહીંથી લઈ જાત રિસોર્ટ માં. અહીંથી બેટરી વાળી ગાડી કેમ હશે અહીંયા? જો 7 ઘોડા કઈ ને જયદીપ. યા બહુ સુકનવંતી કહેવાય એટલે જ આ રિસોર્ટ બહુ હાલતો છે જયદીપ. સાચી વાત એમ કે 7 ઘોડા એ સુકન કહેવાય એટલે એને એન્ટ્રી મૂક્યા એટલે જ આનો રિસોર્ટ બહુ હાલતો હશે. જો બેટરી વાળી ગાડીઓ બહુ બધી છે કેમ કે સામાન લઈ જવા માટે હોય ને બધાની. અને આ છે રિસેપ્શન એરિયા. સામાન અહીંથી લઈ જાવો છે. ગાઈસ તો જો રિસેપ્શન એરિયાની બાજુમાં તે મસ્ત કલરે કલરના કમળ છે, પિંક છે, પર્પલ છે, યલો છે. તો જો અહીંયા છે ને અમારો સામાન બધો ઉતરી ગયો છે ગાડીમાંથી અને જયદીપ ને લોકો છે ને ગાડી પાર્ક કરવા માટે ગયા છે. આવે પછી અમે લોકો જાશું. અને અહીંયા એવી સુવિધા પણ છે કે આપણને છે ને બેટરી વાળી ગાડીમાં લઈ જાય મૂકી જાય. અને જો જયદીપ ને લોકો ગાડી પાર્ક કરીને આવે છે અને અંકિતા છે ને ફોટોશૂટ મળી છે કરવા. અને ઈ જાશે ત્યાં લગી ધરાશે જ નહીં ફોટો પાડવા. તોય મયુર છેલ્લે હું કહેશે ઈ મારા ફોટા રહી ગયા એમ ને. તો ગાઈસ ફાઇનલી છે ને ટ્રીટ રિસોર્ટ પહોંચી ગયા અને જો મસ્ત એકદમ વાતાવરણ છે. આ બાજુ જે 7 ઘોડા કહી ને દોડતા ઘોડા એવું છે અને આ બાજુ એડવેન્ચર પાર્ક છે અને સામે પાર્કિંગ છે. બધો સામાન ઉતારી લીધો છે અને ઈ લોકો સામાન અંદર પહોંચાડી દીધો છે. હવે આપણે જવાનું છે અંદર પાર્કિંગમાં. ગાડી પાર્ક કરી અને પછી આપણે અંદર એન્ટ્રી લઈએ. હું તમને આખો રિસોર્ટનો ટૂર કરાવીશ, અંદર કઈ ટાઈપનું છે ને બધું બતાવીશ. ચાલો અત્યારે પાર્ક કરી લઈએ ગાડી. તો ગાઈસ ગાડી અહીંયા ફર્સ્ટ ક્લાસ પાર્ક કરી દીધી છે અને મસ્ત પવન છે અત્યારે. આ બાજુ નાળિયેરી છે અને આખું પાર્કિંગ છે. ગાઈસ તો ગાડી પાર્ક કરી દીધી, ચાલો હવે અંદર જઈએ. તો ગાઈસ તો આ રીતનું કંઈક રિસેપ્શન એરિયા છે મસ્ત. આ બાજુ સોફા છે અને આ બાજુ કંઈક બેકરી છે અને આ છે રિસેપ્શન એરિયા મસ્ત મજાનો. અને આ જો બે બેન પણ અહીંયા બેહી ગઈ છે. ગાઈસ તો આ બાજુ બેકરી છે, એનું રેટ લિસ્ટ કંઈક આ રીતનું મેનુ છે એનું. ગાઈસ તો મસ્ત વેલકમ ડ્રિંક છે. હાલ તારે પીવું છે? જો વેલકમ ડ્રિંક મસ્ત છે. ભાઈ એનું છે એ ખબર નથી પણ મસ્ત છે. કે પીનલ એનું છે? મજા આવી ને? આ કયું છે? આ જ્યુસ કયું છે? સેનોરિટા છે. સેનોરિટા જેવું જ છે પણ. ચાલો ગાઈસ હવે જ્યુસ પી લઈએ વેલકમ ડ્રિંક અને પછી અંદર જઈએ. ગાઈસ તો રિસેપ્શનમાં કંઈક આ રીતની મોટી ટીવી છે. બધી જ જે એમ્યુનિટી જે અંદર જેટલી વસ્તુ આવે છે ને એ બધી જ અંદર છે. અને આ બાજુ છે ને યુકેની ટાઈમ છે, એની બાજુમાં હોંગકોંગનો ટાઈમ છે અને આ બાજુ પણ યુએસએનો ટાઈમ છે અને ઇન્ડિયાનો ટાઈમ છે. ગાઈસ તો કૂપન આપે છે અત્યારે. તો ગાઈસ રિસેપ્શન ઉપરથી છે ને બ્રેકફાસ્ટના કૂપન અને ડિનરના કૂપન લઈ લીધા છે. જો આ 2 દિવસ રોકાવાના છે ને તેના માટેના કૂપન છે. આ કૂપન ઉપરથી રેસ્ટોરન્ટની એન્ટ્રી છે અને કી પાસ પણ મળી ગયા છે. તો ચાલો એન્ટ્રી કરીએ. ગાઈસ તો આ ગાડીમાં જવાનું છે, ઇલેક્ટ્રિક ગાડી. ચાલો બેસી જાઓ હાલો બધા. તો ગાઈસ આ બધા બચ્ચા પાર્ટી ગોઠવાઈ ગયા છે. આને રિંગ હારે જ હોય હતા ને સીધો એને કહેજે સીધો સ્વિમિંગ પુલ માં જ લઈ જાય, ડાયરેક્ટ લઈને નાઈ લે. ગાઈસ તો ગાડી ચાલુ થઈ ગઈ છે. ડ્રાઈવર અંકલ ની બાજુમાં બેસી ગયો. જો આ રીતની કઈક ગાડી છે ને રિસોર્ટમાં રૂમ ઉપર લઈ જાય છે અને પાછળ બધા ગોઠવાઈ ગયા છે. જો મને બેટરી વાળી ગાડી બહુ જ ગમે. તમને લોકોને તો આ બાજુથી બધા રૂમ સ્ટાર્ટ થઈ ગયા છે. ગાઈસ તો અહીંયા રૂમની બહાર આવ્યા અને અહીં જો મસ્ત ગાર્ડન છે
અને હેતાંશ તો સ્વિમિંગ પુલ જ્યારથી જોઈ ગયો છે ને ત્યારથી એનાથી આગો જ નથી જતો. પણ નાવા જવું છે પણ હમણાં કલાક પછી જવું છે એટલે જસ્ટ જોવા આવ્યા કે એવડો મોટો સ્વિમિંગ પુલ છે. જો ગાઈસ તો અહીંયા છે ને ક્રિકેટ મેચ ચાલુ થઈ ગઈ છે. ગાઈસ અત્યારે છે ને થોડુંક વાતાવરણ ગરમ છે, ઠંડુ નથી, જે એકદમ ઠંડા પવન વાળું છે ને એવું નથી. પણ સાંજના એવું ગણિત છે કે ઠંડુ વાતાવરણ થઈ જાય. અને હેતાંશ જો ક્યારના ઠેકડા મારે છે ગાર્ડનમાં. ફાઇનલી કી મળી ગઈ છે. ચાલ ટેપ કરજો અહીંયા આગળ. હા ખુલી ગયું. તો રૂમ મળી ગયો છે. 1155 નામનો રૂમ છે અને રૂમનો હું તમને ટૂર કરાવી દઉં. કંઈક આ રીતનો છે, અંદર એન્ટ્રી થતા તો પહેલા પિનલ ભાભી મળશે. હા અને જો આ રીતનો કંઈક બેડ છે, આ ડ્રોવર છે, કબાટ છે. જોઈએ અંદર શું છે. આ શું છે? ઇસ્ત્રી કરવા માટેનું. ઓકે ઓકે. અહીંયા કંઈક છે, આ લોકર છે અને આ બાજુ એસી છે અને મસ્ત જો અહીંયા ગરમ કેટલી છે. અહીંયા લેપટોપ મૂકીને આપણે છે ને એડિટિંગ માટેનું ટેબલ છે. ઓકે ટીવી છે, અહીંયા પાણી છે, ચા કોફી. હેતન જ્યારથી આવે ને ત્યારે આ છે ને રિંગ મૂકતો જ નથી. કેટલી રિંગ ગમે છે બોલ. હા રિંગમાં થાકી જવાનો હા છે. અને વ્યૂ બતાવી દે. અરે વાહ સરસ. જો ગાર્ડન વ્યૂ રૂમ છે અને એક્ઝેક્ટ સામે અહીંયા વોશરૂમ છે. જો આખું બાથરૂમ છે કાચમાં અને આ બાજુ બહુ મોટો મિરર છે. તો આવી કઈક અમારી રૂમ છે. યસ તો ગાઈઝ આવી રીતનો કંઈક અમારો રૂમ ટૂર હતો. બરાબર. હવે છે ને દાઢ દોરી દાઢ બતાવી તો કઈ વાંધો નહીં ગાઈઝ. ચાલો તો હવે છે ને ફ્રેશ થઈ જઈએ, નાહી ધોઈને અને પછી તમને ફરીથી નવી એક્ટિવિટી શું કરીએ છીએ તે જણાવીએ. હજી નાવા જવાનું છે અને હેતાંશને માટે છે ને અલગથી નાવાનું છે ને પ્લસ ને રાઇડ્સ પણ છે. તો ત્યાં ક્યારે જઈએ છીએ જોઈએ. ચાલો ત્યારે ગાઈઝ તો ગાડી આવી ગઈ છે. હવે છે ને એક જગ્યાએ જવાનું છે જીમમાં. આ બે જાય આપણે બે પાછળ બે જઈએ. એવું કરવું છે. હાલો ત્યારે હા ચલાવો. સફારી પાર્કમાં નવી ગાડી છે. સફારી પાર્કમાં તું ગયો છો તો તને ખબર છે ક્યારે? સફારી પાર્કમાં શું થાય? તો દાને સન્નાને વિદેશમાં આવી ગાડી લઈ જાય ને. ગાઈઝ આ ગાડીમાં પાછળ બેવાની મજા જ આવે હો. મને નકાવી બહુ ગમે. ઢાળ ચડાવ્યો આ બાપરે. નકાવી એટલે બહુ પાછી પડી હોય તો નકાવી બહુ ગમે. હાલો હકાવી હમણાં હકાવી છે ને. તો ગાઈઝ મસ્ત ગેમ ઝોનમાં પહોંચી ગયા. જો અહીંયા આ બધી આ ટાઈપની વસ્તુ છે અને અહીંયા છે એન્ટ્રી. તો અને ગાડી અમને છોડીને અહીંથી જાય છે. હું ને એના આવેલા છે. હાલ ને પેલા તો એક વખત આ નજર તો કરી લે, જોઈ તો લે. ક્રિકેટ ને શું ક્યાં છે? ક્રિકેટ આ બોક્સ ક્રિકેટ છે તો ખરું. બોલ બેટિંગ. હા જોઈ લેવી. ચાલ જયરું જીમ છેલ્લે છે. જો લખ્યું છે જિમ્નાસિયમ. જો અહીંયા ઝાડવાને પાણી પવાય છે અને આ હું લખ્યું છે યુફોરિયા. જોઈએ અંદર શું છે. અચ્છા ડિસ્કો લાગે છે. આ શું છે તને ખબર છે હેતાંશ? જો હું તમને કેમેરામાં બતાવી દઉં. ઓહ બહુ આલીશાન છે એકદમ ફર્સ્ટ ક્લાસ. તને સામેથી જોતા કઈ લાગતું નથી. ચાલો આપણા કામની વસ્તુ નથી. આ ગુજરાત બહાર રહેતા હોય ને એના કામની વસ્તુ છે. ગુજરાત આ બધા ઓલા પીવા વાળા હોય ને એના માટેનું છે. સારું પીવા. હા હવે નેક્સ્ટ જોઈએ. આ હું લખ્યું ટ્રોબલ ઝોન પ્લીઝ રિમૂવ યોર શૂઝ. યસ રમવાની વસ્તુ છે. કંઈક તો કંઈક આ રીતનું છે. નાના છોકરાઓ બધા રમી શકે એ રીતનું બધું. આ જીમનો ટાઈમિંગ શું છે? 6:30 વાગે. ઓકે આ છે ઇન્ડોર ગેમ. ચાલો એટલે મસ્ત ગેમ હશે બધી. હાલો હાલો હા બધી છે. ઓકે જી વાહ સરસ. જો આ મસાજ ચેર છે અને આ બધી એક્ટિવિટી છે. ઇધર કંઈક આ રીતનો રૂમ છે ને ઉપર પણ છે કંઈક. ઉપર ચેસ લાગે છે. ચેસ છે, કેરમ છે. ઓકે 2 કેરમ છે, 1 ચેસ છે ઉપર ફર્સ્ટ ફ્લોર પર. ગાઈસ તો આ બાજુ જેટલી આઈટમ લખેલી છે ને એ બધી ફ્રી છે, કોમ્પ્લિમેન્ટરી છે. અને ઓલી બાજુ જે લખેલી છે ને પ્રાઇવેટ પૂલ ડાઇનિંગ ને બધું જે નીચે લખેલું છે 10 આઈટમ એ બધી છે ને ચાર્જેબલ છે. અને ગાઈસ અહીંયા છે ને ચા નાસ્તા માટે કંઈક આ રીતની વ્યવસ્થા પણ છે. ગાઈસ તો આ બાજુ જે રૂમ છે ને બધા પ્રીમિયમ રૂમ છે અને આ બાજુ એકદમ મસ્ત ફાઉન્ટેન શો છે ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ 2 ગજેબા છે નાના નાના. એક આ બાજુ છે અને બીજો આ બાજુ છે. બીજા આ બાજુ પણ 2 છે. અને આ બાજુ બધી ઇન્સ્ટ્રક્શન છે કઈ વસ્તુ કઈ બાજુ આવેલું છે તેના માટે મેપ્સ છે. અને જો આ બાજુ આપણે આવ્યા ત્યારે મેં બતાવ્યું હતું મસ્ત આખું લોનથી મોટું મેદાન છે. કોઈ મેરેજ ફંક્શન માટે સ્પેશિયલ હોય એવું લાગે છે. આ શિવલિંગમાંથી એ રીતનું પાણી આવતું હોય ને એ ટાઈપનું લાગે છે બધી બાજુથી. અને ગાઈઝ આ બાજુ પણ મસ્ત ગજેબો છે એકદમ સોફા સાથે મસ્ત. એ તો પંખો કેવો છે આનો જત? ઓ અહીં તો ઘણા બધા છે. આ 1 2 3 4 આ બધા પ્રાઇવેટ ગજેબા છે મસ્ત. ગાઈસ તો આ રીતનું અહીંયા કંઈક રેસ્ટોરન્ટ છે મસ્ત મજાનું. અને ગાઈસ આ બાજુ છે સ્વિમિંગ પુલ. એ તો તારા માટેનો છે. આ બહુ ઊંડું નથી લાગતું, મસ્ત પાણી છે. કેમ આ રીતનો કંઈક સ્વિમિંગ પુલ છે. 4 ફૂટ લખેલું છે. જો આ 4 ફૂટ લખેલું છે. તૈયાર થઈ ગયો તો
હા લ્યો રિંગ લઈને આવી ગયા ભાઈ. હા અહીંયા ને એક્ઝેક્ટ સામે ને. હા રાઇડ્સ વાળો હજી તો અત્યારે તો બંધ છે. એક્ઝેક્ટ 6 વાગ્યા પછી બધું ચાલુ થાય. નિન્યાન કાઢીને ચપ્પલ ન્યા કાઢીને. હાલો હેતાંશભાઈ જાય છે. 3 2 1 સ્ટાર્ટ. અરે વાહ કેટલો મંડો છે. તો ગાઈઝ અહીંયા હેતાંશ નાય છે, બધા બાળકો નાય છે, પણ 2 જણા છે ને ખડે પગે ઊભા છે. જો એના સ્ટાફમાંથી કોઈ છોકરા આ બાજુ જાય ને એટલે તરત સિસોટી મારીને બોલાવી દે. ગાઈઝ તો સ્વિમિંગ પુલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. હેતાંશ ક્યારનો નાય છે અને હવે અમે જઈએ. ચાલો અમારો વારો. ક્યારનો થઈ ગયો છે પણ હવે તડકો ઓછો થયો ને એટલે હવે અમે પસંદ કર્યું છે. અને જો અહીંયા હવે ક્રિકેટ મેચ ચાલુ છે, બધા મેચ રમે છે અને હવે વાતાવરણ ઠંડુ છું. મસ્ત ઠંડુ છે. હવે પાણીમાં ઠંડુ લાગશે. હવે વાતાવરણ મસ્ત ઠંડુ થયું ને ત્યાં આપણે દિવસ પૂરો થઈ જાય. હેતાંશ હાલો હવે આપણો ટાઈમ આવી ગયો. હેતાંશ હવે આપણો ટાઈમ આવી ગયો. હાલો જવાનો મોટા સ્વિમિંગ પુલ. આ તો ઓલું છે ફોન મૂકવાનું છે. ફોન મૂકવાનો. અરે રામ ચશ્મા હેતાંશ મળે. હું જો હેતાંશ ચશ્મા લાવી ક્યાં છે? હવે પડ્યા રહ્યા બીજું કાંઈ નહીં કાલે. ગાઈસ તો જો ફૂલ થઈ ગયો સ્વિમિંગ પુલ. હવે બધા મોટા આવી ગયા છે. ઓલા બાથરૂમમાં હતી. વાતાવરણ જેમ ઠંડુ થતું જાય છે ને બધા બહાર નીકળતા જાય છે. હા થોડોક આગો મારજો હો નકર દાદર વાગશે. વાહ સરસ. એ તો સ્વિમિંગ પુલમાં આવી ગયા છે ને મસ્ત ગરમ ગરમ પાણી છે. ફૂલ ગરમ પાણી થઈ ગયું. થોડું ઠંડુ હોત તો વધારે મજા આવત. અને જો બધા મોજ કરે છે. હેતાંશ ની જો બોલ થી રમે છે. હેતાંશ હેતાંશ આ બાજુ નહીં. આ બાજુ નહીં. નહીં વાગ્યું વાગ્યું વાગ્યું. લઈ જા હેતાંશ કેટલું ઊંડું પાણી છે. બહુ અહીંયા પાણી વધારે મજા આવે. કેમ છેલ્લે ફોટા અહીં નથી આવતા. સામે સૂરજ હોય ને એટલે નો ફોટા આવે. સનલાઇટ સામેની બાજુ નહીં ઓલી બાજુ સવારના ફોટા અહીંયાના મસ્ત આવે. સવારના મસ્ત આવ્યા. ગાઈસ તમે લોકો આવો ને તો સવારમાં મોર્નિંગ પિક અહીંયા ક્લિક કરાવી લેજો કેમ કે અહીંયા નાઈટ ની ક્લિક નથી સારી આવે. આપણે મોર્નિંગ માં આવવાના જ ને. આપણે આ બાજુ હોય બધા. હા અહીંયા હોય બધા. અહીંયા સવારે જવાનું છે. જો સવારે નાવું છે તારે. સવારે નથી નાવું. અત્યારે લગી બધું પબ્લિક એસી માં પુરાણું હતું. અત્યારે બધું બહાર નીકળ્યું છે. આમ જો એટલી બાજુ જો આ બાજુ એવું લાગતું હતું કે પાર્કિંગ માં પબ્લિક છે કે અહીંયા કેમ અંદર દેખાતું નથી પણ આમ એક તો મોટું છે અને બીજા નંબરમાં બધા અત્યારે છાંયો થાય એટલે નીકળ્યા કે નહીં. તો જોઈએ રાતે મોડે સુધી આપણે બધે ચક્કર મારવા જવું છે. બધું જોવા જવું છે. અરે મેં તો જોઈ એવા હું ને હેતાંશ કેમ બેટા બધું ફરતું જોઈએ. બધું ગાડીમાં ગયા હતા. હે આપણે ગાડીમાં ચક્કર મારવા જવું ચાલતા નથી જવું. એક બાજુ જો જયદીપ કરે છે સ્વિમિંગ, એક બાજુ જો હેતાંશ કરે છે. હેતાંશ રિંગ પહેરીને પપ્પાને કોપી કરે છે. હે ને હેતાંશ? આવડી ગયું તને? તને પપ્પા જેવું ક્યારે આવડશે? હેતાંશ હાલો અહીં પકડી લે. હેતાંશ લે ને પગ હલાઈ છો. આનું આ પાણી થોડું રિપીટ થાય નવું આવે. તો મસ્ત નહીં બધું લાઇટિંગ. આ જો આ બધામાં લાઇટિંગ થાય જેટલા છે ને. જો આ જેટલા છે ને બધામાં લાઇટિંગ થાય. રાત્રે નાવાનો દે બેટા 7 વાગ્યા સુધીનો સમય. જો સામે પાણી આવે જો નાની પાઇપ માંથી જો કેવું પાણી. એ તો એને ટાઈમ ખબર હોય. ખબર જ હોય. પણ તું ક્યારનો નાસો હવે તો ધરા ભાઈ. હવે તો બધા નીકળી જાય છે. થોડાક જ છે. ચાલો ગાઈસ આજે બહુ તમને અમે નાયા એ તમને એન્જોય કરાવી પણ હવે અમે ઘડીક ફોન નીચે મૂકીને અમે ફર્સ્ટ ક્લાસ અમે રમશું એન્જોય કરશું અને પછી મળીશું ડિનરમાં. ડાયરેક્ટ ડિનરમાં મળશું. ચાલો ગાઈસ તો સ્વિમિંગ પુલમાં બહુ નાયા અને સાંજ પડી ગઈ. સાંજ એટલે 7:30 જેવું થઈ ગયું છે અને બધા નીકળી ગયા જો સ્વિમિંગ પુલમાંથી. ને લાઇટિંગ પણ ચાલુ થઈ ગઈ છે. જો સાંજનું વાતાવરણ બહુ મસ્ત છે. એકદમ ઠંડક આવી છે. ઠંડી લાગે ને એવું થયું છે અને મસ્ત નેચરલ અવાજ આવે છે. જો આ બોલાઈ લે છે બધાને બહાર વહી ગાઈસ તો હેતાંશભાઈ જો ઠંડી ચડી ગઈ હેતાંશને. આ લોકોને તો એક સુવિધા સારી છે કે સ્વિમિંગ માંથી આવે ને એટલે છે ને ટુવાલ આપે એમ નકર આવી રીતે હોય નહીં. હવે જીમમાં જવાનું હોય હેતાંશ આપણે કાલથી રોજથી નહીં આજનો એક દિવસ જ જવાનું છે. જીમ છે મસ્ત બહુ મોટું જીમ છે. હા જીમ ખુલી ગયું 6 વાગે ખુલી જવાનું હતું. યારનો ખુલી ગયું છે. હાલો જાવું છે? હાલ તૈયાર થઈ જા. હાલો ક્યાં હું કહે છે જમવાનો નહીં ખાના ખા લે કે હું કામ છે? ક્યાં કામ હે એમ કેતા?
बोले से कि मम्मी का पापा को फोन दो તો ગાઈસ છે ને ફોન આવ્યો હતો આમાંથી આ કસ્ટમર કેર કયો આ ટેટ રિસોર્ટ માંથી બરાબર કે તમને કઈ કમ્ફર્ટેબલ છે ને 3 રૂમ તમારા જે બુક થયા છે કઈ વાંધો નથી ને કમ્ફર્ટેબલ છે ને કઈ પ્રોબ્લેમ હોય તો અત્યારે અમને જણાવો તો અમે સેવા કરી શકીએ બરોબર એવો ફોન આવ્યો હતો હેતાંશ બોલ હું તને સમજાય ને એમ હાવ હેલું તો હતું ને એ કસ્ટમર કેર માંથી એવો નંબર આવ્યો તો કઈ પ્રોબ્લેમ હોય તો જણાવો એક વખત ફોન કરીએ ને ત્યાં ફટનારા હાજર. કઈ વાંધો નહીં ચાલો તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે સ્વિમિંગ પુલ માંથી નાઈ નાવીને પછી નાવા ગયા હતા અને હવે ડાયરેક્ટ જવાનું છે ડિનર માટે તો ત્યાં જઈને તમને જોઈન્ટ થઈએ ગાઈસ તો ડિનર માટે અહીંયા જવાનું છે ઓસિસ વેલકમ ટુ ટ્રીટ રિસોર્ટ રેસિડેન્શિયલ ગેસ્ટ ડિનર એટ ઓસિસ ડાઇનિંગ હોલ રાઈટ ગાઈસ તો આ રીતનું કંઈક કાઉન્ટર છે એક કાઉન્ટર અહીંયા છે એક ત્યાં છે અને આટલું આ બાજુ બીજું કાઉન્ટર છે અને આ બાજુ સામે પણ છે લાસ્ટમાં છેલ્લે અને આ બાજુ મેઇન કોર્સ છે ડીશ માટે બરાબર ब्रुज खलीफा खाई जा चलो गाइस तो જોઈએ શું શું છે બરાબર इसमें क्या है सूप है कौन सा सूप है वेज नूडल सूप और इसमें वेज चीज सूप अरे वाह सरस नेक्स्ट कलाकंद क्या लिखा છે कलाकंद गरम નથી ને અરે વાહ આ કાંઈક સ્વીટ છે પછી આ હું લખ્યું છે ડ્રાય ફ્રૂટ હલવા અરે વાહ ડ્રાય ફ્રૂટ હલવા મસ્ત છે જો આ બધું અનલિમિટેડ જે ખાવું હોય એ છે રાજ મધુરી આ હું છે ચોકોલેટ પેસ્ટી આ રીતની કંઈક આઈટમ છે અને ગાઈસ ડિનરમાં મેઇન કોર્સની વાત કરું તો અહીંયા દાલ ફ્રાય છે સ્ટીમ રાઈસ કઢી ખીચડી પુલાવ આ શું છે પિયર્સ પુલાવ લખ્યું છે આ છે આલુ ગોબી ડ્રાય એસા લખા है આ બધા શાક છે એ પનીરનું છે પનીર ઓકે આ કઈ આ બધું વેજીટેરિયન જ છે ને આ બાજુ ફરસાણ છે ઓકે નેક્સ્ટ આમાં બટર મિલ્ક છાશ છે આમાં અને અહીંયા ગ્લાસ છે અને આ બાજુ કંઈક ગ્રીન સલાડ છે આ બાજુ કંઈક જૈન કાઉન્ટર છે ઓકે 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 જી આ જૈન ફૂડ કાઉન્ટર છે જો અહીં લખેલું છે જૈન ફૂડ કાઉન્ટર આ બધું છે એ સેમ જ છે ઓકે ગાઈઝ તો જો બધા સામે જમવા બેસી જશે તો હવે અમે પણ જમી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ અહીંયા બધા જમવા બેસી ગયા છે મસ્ત છે ને બધું બહુ જ આજે આઈટમ છે જો અહીંથી ચાલુ થાય છે ઠેઠ છેલ્લે સુધી બધી આઈટમ છે મસ્ત છે સૂપ કેવું છે પીનલ ઓલી બાજુ જે છે ને એ જૈન છે બધું હા ઓલી બાજુ બધું જૈન છે એવું છે ગાઈસ તો અત્યારે એટલી વસ્તુથી સ્ટાર્ટ કરીએ છીએ પછી નેક્સ્ટ લઈએ અંકિતા હું લાવી તું ઓહો આખી ડીશ ભરી દીધી હું હેલ્ધી લેવી છું હેલ્ધી ગાઈસ તો હવે શાક રોટલી લઈ લીધા છે ખીચડી પણ છે ગાઈસ તો હવે લાસ્ટમાં આઈસ્ક્રીમ ગાઈસ તો હવે જમી લીધું બધું બહુ ખાધું આમ પેટમાં ઊભું થવાની જગ્યા નથી અત્યારે અને પીનલ જો હજી ખાય છે છેલ્લે આઈસ્ક્રીમ નો વારો લીધો અને આ બધા આઈસ્ક્રીમ લોકો સાથે સાથે આપણે થોડુંક લેટ આપે તો મજા આવે. તો પછી ડબલ ઉપડે ને અત્યારે ત્યાંનું એક બોક્સ 5 લીટરનું મૂક્યું છે પૂરું નથી થયું નહીં? હા આપણા ઘણા બધા સબસ્ક્રાઇબરો છે હા બધા બહુ છે કેટલા મળ્યા ગાઈસ તો જમીન ફ્રી થઈને નવરા થઈને મસ્ત અહીં ઈંડોળે હિચકવા માટે બેસી ગયા છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને વાતાવરણ મસ્ત છે અને સામે જો હીરો બેહી હા ગયા છે એક હીરો છે અને એક છે યુટ્યુબર બ્લોગર છે અને અહીંયા બધા ગોઠવાઈ જાય છે હોટ સીટ ઉપર આ પ્રધાનમંત્રી બે બાજુ હિરોઈન બેઠી આ ડાબી બાજુ છે આ જમણી બાજુની હિરોઈન છે ને બ્લોગર છે આ ઊંધા બેઠા છો એમ ઊંધું નહીં માનતા અને અમે ઈંડોળે બેસી ગયા છે અમે તો એ બાજુમાં જઈશું હા મસ્ત ઠંડો પવન આવે છે તો ગાઈસ ચાલો હવે થોડી વાર પછી જોઈન ગાડી હોય ને ગાઈસ તો જો સ્વિમિંગ પુલ એકદમ અત્યારે નાવાનું મસ્ત મજા આવે એવું છે પણ પરમિશન નથી મસ્ત પાણી છે અત્યારે ને ઓલી બાજુ મસ્ત પાર્ટી ચાલુ છે ગાઈસ તો ગાડી આવી ગઈ છે અને હવે છે ને સફર કરવા માટે જવાનું છે અંદરથી બેસી જાઓ ઓલી બાજુથી कितने बजे तक गाड़ी चलती है भैया 12 बहुत ज्यादा सर्विस देते हो आप અને બેટરી પૂરી નહીં થઈ જતી પૂરી થઈ જાય ચાર્જિંગમાં મૂકી દે ને પાછી તરત જો અહીંયા જો આ ઓલું ફાઉન્ટેન છો હા હું ને હેતાંશ બે આવ્યા હતા भाई ओली जब सेपरेट स्विमिंग पूल वाली रूम के ये कई जगह है भाई हमको दिखाना है सब जगह भैया કઈ આ રેસ્ટોરન્ટ છે पूरा रिसोर्ट टूर करवाना हमको હેતાંશ તાર ચલાવી છે ને આ ગાડી पेड रेस्टोरेंट આ ઓલું હતું એ પિનલ ભાગાવે છે હાલો હાલો હમણાં હકાવાની છે નો ચલાવા દે બેટા ખાલી હું તને હમણાં છે ને ફોટો જો આ બધા પડ્યો ઓલા છે લક્ઝરી
આ બધું અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. આમાં સમજાતું નથી કેટલા વીઘામાં કેવડું મોટું છે યાર. પણ આ હારું આ ગાડી છે તો નકર તો હાલી હાલીને થાકી જાય. જો 7 ઘોડા એવા હતા સવારે અહીંયા એવા હતા, યાદ છે તને? જો આ મેન એન્ટ્રન્સ છે, સવારે અહીંયા એવા હતા ને. એડવેન્ચર પાર્ક અહીંયા છે, જો એડવેન્ચર પાર્ક છે ને ઈ અહીંયા. તો ઓલું નતો કેતો, જો આ ઓલું ઊંચું ઊંચું છે, બંજી જમ્પિંગ ને એવું બધું હતું. અલે રિસોર્ટ પર હા રિસોર્ટ પાર્ક જો ત્યાંથી જવાય રિસોર્ટ પાર્કમાં. એ કેટલા વાગ્યા સુધી હોય? ઈ તો રાતે નો હોય. હા રાતે સૂરજ હાથમાં પેલા 1 કલાક પહેલા બંધ થઈ જાય. ગઈશ તો હેતાંશ કંઈક જો આવી રીતના બેઠો છે, સીટ બેલ્ટ પહેર્યા વગરનો. ઓહો અહીં મોટો ચાલો ડેસ્ટિનેશન આવી ગયું. આ શું છે? શૂટ એરિયા. શૂટ પપ્પા મને આ કરું. હા સવારે કાલે સવારે બધો વારો લેવાનો છે. ગઈશ તો અમે આ સવારીમાં બેસી પપ્પા રિસોર્ટ ઓલા વોટર પાર્ક છે ને આનો ફરાવે. જવાનું વોટર પાર્ક જાય છે ને, પણ આનો ફરાવે રાઈટ ને પણ એ અત્યારે આમાં ક્યાં આમાં જવું, બધું બંધ હોય. ફરાવે ને એ ઓલો એડવેન્ચર પાર્ક છે ત્યાં. એડવાન્ચર પાર્ક નો ફરાવે. એડવેન્ચર પાર્ક સવારમાં આપણે સવારમાં મને યાદ અપાવજો સવારમાં. હા સંગીત સંધ્યા છે. સાચી વાત છે. ઓકે જી અહીંયા છે ને સંગીત સંધ્યા રાસ ગરબાનો કાર્યક્રમ છે, પાર્ટી પ્લોટ થાય એવું કે છે. અત્યારે પ્રોગ્રામ છે નહીં પણ એના માટેનું સ્પેશિયલ છે એમ કે છે. અમને અત્યારે એકચ્યુઅલી છે ને ટૂર કરાવે છે આખા રિસોર્ટની. ગાડી બહુ ફાસ્ટ હાલે છે. અરે ગાતા બિલકુલ નથી આવડતું. ગાતા નથી આવડતું? મને એમ હતું મયુર કે બધા પોતે જાતે આમ ગાઈને ઓલું કરે છે. પેલા 1-2 જણા ગાતા હતા, પછી બધા જોઈન્ટ થઈ ગયા. ગ્રુપમાં હોય કે ઘડી એક અંતરો બધા કે એ ક્યાં હે? આ જીમ ને એ બધું આમાં છે. જીમ છે, નાઇટ ક્લબ છે, સ્પા, ગેમ ઝોન ને બધું છે. 10 વાગ્યા સુધી છે એમ કે છે ગેમ ઝોન. अपना ये बच्चों के लिए गेम जो है वो यहाँ पे तो कितने बजे तक रहता है? वो हमें कितने बजे खुलता है? તો જવું છે? હાલો તો ઉતરી જાવી. હાલો તો ઉતરી જાવી. ગાઈસ તો ગેમ ઝોન નો પ્લાન કેન્સલ થયો છે. હવે છે ને અહીંયા આગળ નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ રિસોર્ટની ટૂર. खाना का टाइम अंकिता ने मोकला है ये हाथ आगे नहीं जाती અંકિતાને માઇક આપો. અંકિતાને કોઈક માઇક આપો એમ ને. ઓય આયા હું તો guys, કે આયા. પેક લગાવીને પીવો ને આ બધા એમ જ છે. જો ગાઈસ આયા ગાઈસ ચાલિયા ઓલી ગાડી ઠેઠ રિવર્સ સુધી ગઈ છે. જોયું આ ગાડી આવતી હતી ને ત્યાં કેટલી રિવર્સ આવે. બસ ચલો ઉતરી જાઓ. ચાલો હેતાંશ ઉતરી જાઓ. ચાલો ગાઈસ તો છે ને રિસોર્ટ નો ટૂર થઈ ગયો છે. હવે નેક્સ્ટ ફરીથી જ્યાં બેઠા હતા ને અહીંયા હિંચકા ઉપર લ્યો. હિંચકો બુક થઈ ગયો? ના છે હજી છે ને. ઓકે હવે એક ફોટો પાડવા છે ને આવે ફોટો ચલાવવા જો ને થોડીક જા. બેસી જા. તારા ફોનમાં પાડી લે નહીં દે તો ફોટો તો પાડવા જો કે એ ગાડી ગાડી આવી ગઈ. કાંઈ વાંધો નહીં. ચાલો પછી વાત. બીજું શું? કાંઈ વાંધો નહીં. થેન્ક યુ ભાઈ. નો ખબર. નહીં ના પાડી બેટા. કોને ખબર, એમાં લાયસન્સ જોઈતું હશે. ગાઈઝ અત્યારે હેતાંશ માટે બને છે અત્યારે દૂધ. પહેલાં પાણી ગરમ થાય છે. પહેલાં મારે આને વોશ કરી નાખવું છે ગરમ કરીને. પછી જો પાવડરનું દૂધ બનાવવાનું છે. અને પીવાનું મન થયું છે તો બનાવી નાખવી. આ ચા છે, આ કોફીનું છે, આ વ્હાઈટ સુગર છે અને આ છે ડેરી ક્રીમર. એટલે આનાથી દૂધ બનશે. દૂધનો પાવડર છે બરાબર. ચાલો તો બનાવીએ અને છોકરાઓને ખવડાવીએ. એક સુગર નાખી. સુગર નથી સોરી, આ પાવડર છે ક્રીમ. હજી એકાદી નાખી દો. આજમાં પપ્પા છે ને દૂધ બનાવે છે. લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ. મસ્ત પાણી ગરમ થઈ ગયું છે. તો જાગો રે ગડક. આ નાખવાનું સુગર. સુગર એ નાખવું પડે? હા તો જ મને ને આ તો મોડું છે સાદું. હા લે. શું છે? સુગર. સુગર છે સુગર. હવે આને હલાવવા માટે કઈ છે કે નહીં આપણી પાસે? સનાતન સ્ટિક છે જો. ટેક નથી આજે. નકર ડેઈલી હોય કેમ હતા આપણે જાવી ત્યારે હોય કે નહીં? લાવો હું લેતા આવું. ત્યાં પડી છે? ના રહેવા દે. હેતાંશ ફોન કરે છે ગાઈઝ. હેતાંશ કોને ફોન કરશો? હોટલ વાળા શું કહેવાનું છે? સ્ટિક મંગાવે છે. દૂધ હલાવવા માટે સ્ટીક મંગાવે છે. ચમચ મંગાવી લે ચમચ. આ રીત તે રિંગ જાય છે કે નથી જતી? એ ત્યારે હોય ગયા નહીં હોય. નહીં જાગતા જ હોય. 24 કલાક જાગે. તો ગાઈઝ 11:40 વાગી ગયા છે બરાબર. તો આજનો દિવસ પૂરો થઈ ગયો. આવી જ રીતે આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.